જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? આમ તો આજની આ રેસીપી આપણે દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે, પણ એક કમ્પ્લેન હોય છે, કાં તો પછી તે સોફ્ટ નથી બનતી, ચવડ થાય છે અને જે એકદમ નરમ મોંમાં મૂકીએ તેવી ઓગળી જાય તેવી તો બનતી જ નથી. તો ચલો આજે બનાવી લઈએ બે એવી સિક્રેટ વસ્તુઓ સાથેની મહુડીની સુખડી જે મોઢામાં મૂકતા જ ઓગળી જશે અને દાંત વગરના પણ આસાનીથી ખાઈ શકશે. શું માનવામાં નથી આવતી વાત? તો તમે જ જોઈ લો ને. તો તમને મારી રેસિપીઝ પસંદ આવતી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઇકન દબાવજો. સુખડી બનાવવા માટે આમ તો 3 મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે. એ છે ઘઉંનો લોટ, ગોળ અને ઘી. ઘઉંના લોટ કરતાં અડધું ઘી અને અડધો ગોળ લેવાનો છે. 2 કપ જો તમે ઘઉંનો લોટ લેતા હો, 1 કપ ગોળ અને 1.25 કપ ઘી લેવાનું છે. તો જ્યારે આપણે લોટની વાત કરીએ તો સુખડીમાં આમ તો જે ઘઉંનો કરકરો લોટ વાપરવામાં આવે છે, થોડો જાડો લોટ. પણ જો તમે આવી રીતે આ જે બારીક રોટલીનો લોટ હોય છે તેની સુખડી તૈયાર કરશો ને તો તે પણ બહુ જ સરસ બને છે. તો તમે હંમેશા આ જ લોટ વાપરજો. સાથે થોડાક અહીંયા ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે. તો ડ્રાયફ્રૂટ્સ ઓપ્શનલ છે, જો તમે નાખવા હોય તો નાખી શકો છો. તો મારા ઘરમાં તો છોકરાઓ ડ્રાયફ્રૂટ્સ બિલકુલ નથી ખાતા, એટલે હું સુખડીમાં જ તેને નાખી દેવાની છું. જો તમારી પાસે લોખંડની કડાઈ હોય તો તેમાં જ સુખડી બનાવજો, કેમ કે એમાં બહુ જ સરખી રીતે તે શેકાય છે. હવે કડાઈમાં 1 ચમચો ઘી નાખીશું અને ઉમેરીશું 1/4 કપ બદામ અને 10 થી 15 કાજુ. ડ્રાયફ્રૂટ્સ તમે તમારી પસંદના ઉમેરી શકો છો. હવે ધીમા તાપે 1 મિનિટ માટે ડ્રાયફ્રૂટ્સને શેકવાના છે. તેને વધારે પડતા નથી શેકવાના. 1-1.5 મિનિટમાં તે સરસ રીતે શેકાઈ જશે. પછી આને કાઢી લઈશું એક પ્લેટમાં અને એકદમ જ જ્યારે આ ઠંડા થઈ જાય ત્યારે મિક્સર જારમાં આ બધાને આપણે પીસી લઈને પાવડર બનાવી લઈશું. હવે એ જ કડાઈમાં આપણે બીજું ઘી ઉમેરીશું. 1 કપ ઘીમાંથી થોડુંક રાખીને બીજું બધું ઘી ઉમેરી દઈશું. હવે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ સુખડી બનાવો ત્યારે એકસાથે બધું ઘી નથી ઉમેરવાનું અને આપણે આ ઓગળેલું ઘી જ લીધું છે, જેથી કરીને માપ આપણું પરફેક્ટ જ રહે. હવે તેમાં આપણે આ 2 કપ ઘઉંના લોટને ઉમેરી દઈશું. ઘી અને લોટને એકસાથે આપણે મિક્સ કરી લઈશું. આ સમયે ગેસની ફ્લેમ ધીમી જ છે. આ આખી જે સુખડીની પ્રોસેસ છે, રેસીપી છે, તે બનાવવામાં આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. કોઈ પણ ટાઈમે તેને આપણે ફૂલ કે મીડિયમ નથી કરવાની. જ્યારે લોટ આવી રીતે ધીમા તાપે શેકાશે એટલે જ આપણી સુખડી સોફ્ટ બનશે. તો લોટ કોરો લાગી રહ્યો છે એટલે આપણે આમાં જે ઘી આપણે રાખેલું હતું તેમાંથી પાછું થોડું ઘી આમાં ઉમેરીશું. આપણે 1 ચમચો ઘી ફરીથી ઉમેર્યું છે. આપણે જ્યારે સુખડી બનાવતા હોઈએ ને ત્યારે લોટ શેકવામાં આસાની રહે એના માટે આપણે વધારે પડતું જ તેમાં ઘી ઉમેરી દેતા હોઈએ છીએ અને પછી સુખડી બન્યા પછી જ્યારે થાળીમાં પાથરીએ તો ચારે બાજુ વધારાનું ઘી નીકળે છે બહાર. હવે 1 કપ ઘીમાંથી થોડું જે બચેલું ઘી હતું તે પણ આપણે ઉમેરી દીધું છે. આમ તો આમાં 1.25 કપ જેટલું ઘીની જરૂર પડે છે, એટલે પાછું બીજું 1 ચમચો ઘી જ્યારે પણ આપણને જરૂર પડે ત્યારે આમાં ઉમેરશું. હવે લોટને શેકાતા લગભગ 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આમાં આ સિક્રેટ વસ્તુ આપણે ઉમેરવાની છે, જે છે ચણાનો લોટ. આનાથી સુખડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. એકવાર જરૂર ટ્રાય કરીને જોજો. તો આપણે જે 2 કપ ઘઉંનો લોટ લીધો તો તે માપ પ્રમાણે 3 ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે. હવે ચણાનો લોટ આપણે થોડીક વાર 10-15 મિનિટ પછી એટલે ઉમેરીએ છીએ કેમ કે ઘઉંના લોટને શેકાતા વધારે વાર લાગે છે, જ્યારે ચણાના લોટને શેકાતા થોડીક ઓછી વાર લાગે છે. એટલે ઘઉંનો લોટ જ્યારે 10-15 મિનિટ શેકાઈ જાય પછી જ આપણે ચણાના લોટને ઉમેરીશું. હવે ફરીથી જ્યારે આપણે ચણાના લોટ અને ઘઉંના લોટને મિક્સ કરીશું ને તો તમને લાગશે જ કે આ મિક્સચર થોડુંક ડ્રાય થઈ ગયું છે, કેમ કે ચણાનો લોટ છે એ ઘીને શોષી લે છે. આ બધી વસ્તુને મિક્સ કર્યા પછી જો તમને જરૂર લાગે તો આમાં 1 ચમચો ઘી ઉમેરી દેવાનું. તો અહીંયા પણ મેં થોડું ઘી ઉમેર્યું છે.
એટલે કુલ આપણે 1.25 કપ આમાં ઘી ઉમેર્યું. સુખડી બનાવતા વખતે આપણે સતત આ રીતે આ બધી વસ્તુઓને મિક્સ કરતા રહેવાનું છે. હવે તમે જોઈ શકો છો ચણાના લોટના લીધે આમાં ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે અને એનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો થોડુંક બદલાઈ ગયું છે અને લોટ પણ થોડોક ફૂલાઈ ગયો છે, પણ હજી આપણે તેને વધારે શેકવાનું છે અને જેમ જેમ શેકતા જશું તેમ તેમ ઘી પણ થોડુંક છૂટું પડતું જશે. ચણાનો લોટ ઉમેર્યો તેને 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે બીજું આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આમાં નાખીશું. તે છે 2 થી 3 ચમચી દૂધ. ફક્ત 2 થી 3 ચમચી દૂધ ઉમેરવાથી સુખડીનું ટેક્સચર ખૂબ જ મુલાયમ સાથે સાથે થોડુંક કણીદાર પણ થાય છે અને જે ઘણી વખત સુખડી ભરભર ભૂક્કો થઈ જાય, કેવી રીતે છૂટી પડી જાય છે કણી, એ પણ નહીં થાય. હવે દૂધ નાખ્યા પછી થોડીક વાર ફરીથી તમને એવું લાગશે કે આમાં ઘી ઓછું છે, પણ હવે ઘીની બિલકુલ જરૂર નથી. હજી જેમ જેમ આ શેકાશે તેમ તેમ ઘી આમાંથી છૂટું પડશે. દૂધ બરાબર મિક્સ થઈ જાય લોટમાં પછી આપણે આ ડ્રાયફ્રૂટને જે ક્રશ કરીને રાખ્યા હતા તે આમાં ઉમેરી દઈશું. ડ્રાયફ્રૂટ પાવડર છેલ્લે જ આવી રીતે ઉમેરવાનો છે, કેમ કે તેને વધારે શેકવાની જરૂર નથી, આપણે એને પહેલાં શેકીને જ નાખ્યા છે. હવે સુખડીને વધારે ગુણકારી કરવા આમાં અડધી ચમચી સૂંઠ પાવડર ઉમેરી દઈશું અને 1/4 ચમચી ઇલાયચી પાવડર. હવે બધી વસ્તુઓને મિક્સ કરીશું અને હજી આને 5-7 મિનિટ શેકાવા દેવાનું છે, જેથી કરીને આનો કલર પણ એકદમ સરસ આવી જાય, કેમ કે હજી આનો કલર એકદમ બરાબર નથી આવ્યો. આપણે તેને ધીમા તાપે જ શેકીએ છીએ એટલે કલર આવતા અને સરખી રીતે શેકાતા વાર લાગશે. તો થોડી વાર પછી જેમ જેમ ઘી છૂટું પડશે અને આનો કલર પણ બદલાતો જશે અને હજી પણ થોડું ઘી છૂટું પડશે અને આ થોડુંક લચકા જેવું બનશે. આ રીતે લોટને શેકાતા ઓછામાં ઓછી 30 થી 35 મિનિટ તો લાગે જ છે. હવે લોટ બરાબર શેકાઈ ગયો છે એટલે ગેસથી ઉતારી લઈશું અને આ રીતે 1 મિનિટ માટે સતત મિક્સ કરીશું, જેથી કરીને તે થોડોક ઠંડો થઈ જાય, કેમ કે એકદમ ગરમ લોટમાં ગોળ નાખવાથી તે કડક થઈ જશે અને તેના લીધે આપણી સુખડી પણ કડક થશે, સોફ્ટ નહીં રહે. હવે 1 મિનિટ પછી જે ગોળ આપણે ઝીણો સમારીને રાખેલો તે આમાં ઉમેરી દઈશું. ગોળને નાના ટુકડામાં સમારેલો હશે તો તે આસાનીથી અને એકદમ જ જલ્દીથી આમાં ઓગળી જશે, કેમ કે લોટ હજી ગરમ જ છે. તો આને સતત આપણે મિક્સ કરતું જ રહેવાનું છે અને જેમ જેમ ગોળ આમાં મિક્સ થતો જશે ને આપણે આને મિક્સ કરતા જઈશું તેમ તેમ મિશ્રણ પણ થોડુંક ઘટ થતું જશે અને બધું મિશ્રણ કઢાઈને છોડી દેશે ને આ રીતે એકસાથે આવી જશે. હવે એને કોઈ પણ થાળીમાં આપણે પાથરી દઈશું. તો આવી રીતે ઘી લગાવીને એક થાળી આપણે તૈયાર રાખવાની છે અને તેમાં આ મિશ્રણને નાખી દઈશું. હવે તાવીથાની મદદથી સુખડીને આપણે આખી થાળીમાં ફેલાવી લેવાની છે અને વાટકીની મદદથી પણ આ રીતે આપણે કરીશું તો સુખડી એકસરખી જ ફેલાશે, કોઈ જગ્યાએ જાડી પાતળી નહીં થાય. હવે સુખડી બરાબર ફેલાઈ ગઈ છે, પણ હજી તો સરખી રીતે સેટ નથી થઈ, એટલે આપણે આને કાપવાની ઉતાવળ નહીં કરીએ, પણ ચપ્પુની મદદથી કે તાવેથાની મદદથી આ રીતે ઉપરના ભાગે ખાલી આંકા પાડીને રાખી દઈશું, છેક અંદર સુધી નહીં પાડીએ, જેથી કરીને જ્યારે તે અડધો કલાક પછી ઠંડી થઈ જાય, સેટ થઈ જાય, તો આના ચોસલા આપણે આસાનીથી કાઢી શકીએ. હવે મને તો થોડીક ઉતાવળ હતી એટલે મેં 10 જ મિનિટમાં આ રીતે તેના ચોસલા પાડીને કાઢી લીધા, જેથી કરીને હું તમને બતાવી શકું કે આ ગરમ ગરમ પણ કેટલી બધી સોફ્ટ બને છે, નરમ બને છે. અને સાચું કહું ને તો આ ગરમ ગરમ જે ખાવાની મજા આવશે ને તમને, તો 100% તમને મહુડી અને ત્યાંની સુખડી યાદ આવી જ જશે. આશા કરું છું આજની આ રેસીપી તમને ગમી હશે અને જો ગમી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચાર્મીઝ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો. મળીએ ફરી નવી રેસીપી સાથે. બધાને જય શ્રી કૃષ્ણ.